નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સુરત શહેરના પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા એક્સેસ મોપેડ ચોરીના ગુનાનો ભેદ પોલીસે ઉકેલી આરોપીને ઝડપી પાડ્યો છે. મળતી માહિતી મુજબ પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુઝુકી એક્સેસ 125 મોપેડ ચોરી થયાની ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ નોંધાતા જ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી અને આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન હ્યુમન રિસોર્સિસની મદદથી આરોપીની ઓળખ કુલદીપ લાલજીભાઈ જોગિયા તરીકે થઈ હતી. પોલીસને માહિતી મળી હતી કે આરોપી પોતાના વતન ગીર સોમનાથ જિલ્લામાં ભાગી ગયો છે. પુણા પોલીસની સર્વેલન્સ ટીમ દ્વારા કાર્યવાહી કરીને ગીર સોમનાથમાંથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી પાસેથી કુલ 50,000 જેટલો મુદ્દામાલ પણ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.